હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ 24માં. તો આજે સૌ ગુજરાતીઓની મોસ્ટ ફેવરિટ કટલેટ બનાવીશું. તો આને કટલેસ નહીં પણ કટલેટ કહેવાય છે. તો અહીં ખૂબ જ ટેસ્ટી આપણી કટલેટ બનાવવા માટે અહીં 1 મુઠ્ઠી જેટલા કોથમીર લીધી છે, મેં 1 ગાજર લીધું છે, 4 થી 5 તીખા લીલા મરચાં લીધા છે, અડધું કેપ્સિકમ અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે. અને સાથે મેં 1 વાડકી ભરીને વટાણા લીધા છે. તો આ વટાણા મારા ફ્રોઝન છે, તો એની અંદર હું પાણી રેડી અને એને સાઈડમાં રહેવા દઈશ. તો મેં બટાકા પણ બાફી લીધા છે. તો લગભગ 700 થી 750 ગ્રામ જેટલા મેં બટાકા બાફી લીધા છે. તો એને વરાળથી બાફવાના છે, ડાયરેક્ટ પાણીમાં નાખીને નથી બાફવાના. તો બટાકાને આપણે ઠંડા કરીશું. તો એની અંદર જેટલું બી પાણી હોય એ કાઢી નાખી અને આ રીતે ટ્રેમાં મેં નાખીને પંખા નીચે થોડી વાર મેં એને ઠંડા થવા દીધા છે. અને હવે એની છાલ થોડી વાર મેં બધી છાલ એની કાઢી નાખીશું. તો જે આ કટલેટ છે એ જે આપણે લગ્નમાં જે ખાતા હોઈએ છીએ સેમ ટુ સેમ એવા ટેસ્ટની બનશે. અને અહીં મેં જે બી શાકભાજીનો યુઝ કર્યો છે એ સિવાય એમાં તમે ટીંડોળા છે કે ચોળી છે, ગવાર છે, એ બધું પણ ઘણીવાર રસોઈયાઓ યુઝ કરતા હોય છે, એ પણ તમે યુઝ કરી શકો છો. તો અહીં 1 ગાજર લીધું છે, એને પણ મેં સારી રીતે ધોઈ અને એને આ રીતે કટ કરીને ચોપરમાં ચોપ કરી લઈશું. તો એકદમ થોડું ઝીણા ટુકડામાં કટ થઈ જાય એવું આપણે ગાજર જોઈશે. તો અહીં એકદમ ઝીણું એને કટ કરીશું. તો ગાજર પણ આપણું સરસ રીતે ચોપ થઈ ગયું છે, તો એને સાઈડમાં મૂકી દઈશું. અને જે આદુ મરચાં છે એની પણ મેં મિક્સીમાં એને પણ ક્રશ કરી લીધા છે. અને અહીં કેપ્સિકમ છે, અડધું લીધું છે, એને પણ નાના નાના ટુકડામાં જ આપણે કટ કરી લઈશું. અને આની સાથે જ જે કોથમીર છે એને પણ મેં સમારી લીધી છે. અને જે કોથમીરની દાંડી છે એને પણ આ રીતે કેપ્સિકમની જોડે મેં સમારી લીધી છે. તો આદુ મરચાં પણ ક્રશ થઈ ગયા, બધું જ રેડી છે. તો હવે આપણે જે ટોસ્ટ એમાં યુઝ કરવાના છે. તો અહીં મેં 7 થી 8 મેં ટોસ્ટ લીધા છે અને એનો આ રીતે પાવડર બનાવી દીધો છે મેં દરદરો. તો આપણે ટોસ્ટનો ઉપયોગ સ્ટફિંગની અંદર કરીશું, મતલબ કે કટલેટના મસાલાની અંદર એને નાખીશું. અને ઉપરના લેયર માટે આપણે બ્રેડ લીધી છે. તો મેં 6 થી 7 બ્રેડ લીધી છે અને એને આપણે થોડી ક્રશ કરીશું. અને હવે એની અંદર મેં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર લીધો છે. અહીં તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો, આરા લોટ પણ લઈ શકો છો. તો આ રીતે કરવાથી જે ઉપરનું પડ છે એ સરસ ક્રિસ્પી બનશે. તો આપણે બ્રેડનું જે પાવડર બનાવ્યો છે આપણે એ પણ રેડી છે. તો બટાકાને આપણે થોડા સ્મેશ કરીશું. તો આપણે આ કટલેટના મસાલાને હાથ વડે મસળીને નથી બનાવવાનો, એકદમ તો લીસો બની જશે, તો ચીકણી લાગશે આપણી કટલેટ. તો અહીં બધી જ વસ્તુ રેડી થઈ ગઈ છે, પણ હવે આપણે જેનું મસાલો અંદર કરવાનો છે એ બનાવીશું. તો અહીં મેં 2 ચમચી તેલ લીધું છે અને એની અંદર મેં 1 મુઠ્ઠી જેટલા તલ એડ કર્યા છે. અને તલ સરસ રીતે તતડે અને સરસ એ સંતળાઈ જાય ત્યારબાદ આપણે એની અંદર જે આદુ મરચાંની જે પેસ્ટ બનાવી છે, ક્રશ કરેલા આદુ મરચાં એને એડ કરીશું. અને એ સંતળાઈ જાય એટલે આપણે અંદર વટાણા એડ કરી દઈશું. અને આપણે ગેસની ફ્લેમ છે એ થોડી હાઈ રાખી છે, મેં મીડિયમ ટુ ફાસ્ટ ગેસે જ કરીશું. અને હવે અંદર આપણે ગાજર પણ એડ કરી દઈશું. તો અહીં આપણે બધા મસાલા થોડા ઘણા કરીશું, પણ અંદર મીઠું એડ નહીં કરીએ અત્યારે. તો અહીં મેં જે કેપ્સિકમ છે અને કોથમીરની જે દાંડી છે એ બધું જ સાથે સમારી લીધું છે, તો એને પણ અંદર એડ કરી દઈશું. તો કોથમીરના પાન કરતાં એની દાંડીની અંદર ખૂબ જ એના જે ન્યુટ્રિશન્સ હોય છે એ એની દાંડીમાં જ હોય છે. તો એને પણ આ રીતે મેં યુઝ કરી લીધું છે. અહીં અડધી ચમચી મેં હળદર લીધી છે. તો હવે આપણે જે મસાલો છે એની અંદર મને થોડું તેલ ઓછું લાગ્યું એટલે થોડું 1 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. અને એની અંદર મેં અડધી ચમચી જેટલી હિંગ એડ કરી છે. એની સાથે 1 ચમચી તીખું મરચું એડ કર્યું છે. અને હવે આપણે એને બધું સરસ રીતે સાંતળી લઈશું. આપણા વટાણા અને ગાજર અધકચરા ચડી જાય પછી આપણે એને ઠંડુ થવા દઈશું. અને ઠંડુ થયા બાદ આપણે એને બટાકાની અંદર ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું.
અહીં, અને અહીં સ્વાદ પ્રમાણે મેં મીઠું એડ કર્યું છે. આ સાથે જે આપણે ટોસનો ભૂકો બનાવ્યો છે એને પણ અંદર એડ કરી દઈશું. અને એની સાથે આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલો જે કોર્નફ્લોર છે એ લઈશું. તો આપણે ટોસનો ભૂકો અને કોર્નફ્લોર બંને જ એડ કરવાના છે. 1 ચમચી મેં ગરમ મસાલો એડ કર્યો છે, અને 2 ચમચી મોટી ચમચી ભરીને મેં અંદર જે ખાંડ એડ કરી છે. તો અહીં ખટાશ, ગળપણ બધું જ હશે તો જ આપણું જે ગુજરાતી કટલેટ ગળપણ, ખટાશથી ભરપૂર હોય છે. તીખાશ, ખટાશ અને ગળપણ ત્રણેય હોય છે. તો અહીં ખટાશ માટે અહીં 1.5 ચમચી જેટલો મેં અહીં આમચૂર પાવડર એડ કર્યો છે, અને અડધી ચમચી જેટલો મેં અહીં ચાટ મસાલો એડ કર્યો છે. 1 થી 2 ચમચી જેટલું મેં વલિયારી લીધી છે, એને પણ અંદર એડ કરી દીધી છે. તો વલિયારી નાખવી ખૂબ જરૂરી છે, એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. તો અહીં જે મસાલો છે આપણો થોડો એકદમ ડ્રાય બની જવો જોઈએ. ઢીલો હશે તો આપણી કટલેટ એટલી સરસ નહીં બને. તો હજુ પણ મને થોડું એવું લાગે છે કે થોડું ટોસનો ભૂકો નાખવાની જરૂર છે. તો મેં બધો જ ટોસનો ભૂકો અંદર નાખી દીધો છે, અને એની સાથે મેં 2 ચમચી કોર્નફ્લોર પણ એડ કર્યો છે. તો હવે સરસ પરફેક્ટ આપણો મસાલો બની ગયો છે કટલેટનો. તો લાસ્ટમાં મેં કોથમીર નાખી છે, અને હવે આપણે એને કટલેટ બનાવીશું. તો પહેલાં આ રીતે બોલ્સ બનાવી અને પછી આ રીતે એને બ્રેડ અને કોર્નફ્લોરનો જે આપણે બનાવ્યો છે ભૂકો, એની અંદર આપણે એને રગદોળીને પછી આપણે આ રીતે હાથથી શેપ આપીશું કટલેટનો. જો તમારી પાસે કટલેટનું બીબું ના હોય તો તમે આ રીતે હાથથી પણ બનાવી શકો છો. અને અત્યારે મને પણ મારા ઘરમાં જે કટલેટનું બીબું છે એ જળતું નથી, તો હું આ રીતે હાથથી બનાવી રહી છું. જોકે થોડી વાર રહીને મને જળી ગયું હતું, એટલે ફરી મેં કટલેટ એના હાર્ટ શેપનું જે બીબું આવે છે એનાથી પણ મેં બનાવી છે આગળ. અને એને બનાવ્યા બાદ આપણે ફરીથી એને જે બ્રેડના જે પાવડર છે એની અંદર રગદોળી અને પછી આપણે મૂકી રાખીશું. અને આ કટલેટ છે એને તમે આ રીતે એને શેપ આપી અને મૂકી અને ખુલ્લામાં થોડી વાર રહેવા દેશો તો પછી તળશો તો ખૂબ જ સરસ રીતે તળાશે. તો લગ્નમાં પણ એવું જ કરતા હોય છે, એ લોકો બનાવી અને મૂકી રાખતા હોય છે ખુલ્લી જગ્યામાં, એટલે એને હવાથી ઉપરનું એનું પડ થોડું ડ્રાય થઈ જાય. તો હવે આપણે તળીશું. તો આપણે જે તેલ છે મીડિયમ તાપે રાખવાનું છે, અને આ રીતે પહેલાં ઝારાની ઉપર આપણે મૂકીશું અને તેલની અંદર એને જવા દઈ અને થોડી વાર એને ફરી બહાર કાઢીશું. જો તમે ડાયરેક્ટ સીધી અંદર મૂકી દેશો ને તો જરા પણ હલાવા જશો તો એ કદાચ તૂટી જાય. અને આપણે જોઈ લઈશું, જો આપણી કટલેટ તૂટી જાય તો આપણે એની અંદર થોડા બ્રેડ ક્રમ્સ અને જે કોર્નફ્લોર છે એ થોડો વધારે એડ કરી દઈશું. પણ અહીં બરાબર છે, બધું માપસર છે. તો મારી કટલેટ સરસ રીતે તળી પણ રહી છે. તો આ રીતે એકદમ થોડો ડાર્ક બદામી કલર થાય એટલે આપણે કટલેટને કાઢી લઈશું. તો ખૂબ જ ઝડપથી અને ઉપરથી એકદમ ક્રિસ્પી આપણી કટલેટ બનીને રેડી થઈ છે. અને આ ટેસ્ટમાં બિલકુલ લગ્નમાં આપણે ખાતા હોય છે એવી જ સેમ ટુ સેમ ટેસ્ટમાં લાગે છે. તો એને મેં આ રીતે જે એની ચટણી આવે છે ગળીને ખાટી મીઠી ચટણી, એની સાથે એને સર્વ કરી છે મેં. તો ખૂબ જ ટેસ્ટી અને ચટપટી આપણી કટલેટ બનીને રેડી છે. અને બાકીની જે બીજી છે એ બધી જ કટલેટને હું આ રીતે બનાવી લઈશ. અને આ રીતે તમે કટલેટ બનાવી દો અને પછી તમે એને જો સ્ટોર કરવી હોય તો તમે આ રીતે બધી જ કટલેટ બનાવી અને એને ખુલ્લી જ ફ્રીઝરમાં મૂકી દેવાની, ડીશમાં કે એમાં, અને ફ્રીઝરમાં મૂકી અને 6 થી 7 કલાક રહેવા દેવાની. અને એકદમ કડક બરફ જેવી થઈ જાય પછી એને કાઢીને તમે જીપલોક બેગમાં મૂકી અને ફરી ફ્રીઝરમાં મૂકી દેવાની. તમારે જ્યારે બી મન થાય ત્યારે તમારે 10 મિનિટ એને બહાર કાઢીને રાખવાની અને પછી એને તળી લેવાની મીડિયમ ટુ ફાસ્ટ ગેસે. તો તમને જ્યારે મન થાય ત્યારે તમે કટલેટ બનાવીને ખાઈ શકો છો. અહીં મેં ટોસનો ભૂકો અને બ્રેડ ક્રમ્સ બંનેનો યુઝ કર્યો છે. તો તમને થશે બંનેની શું જરૂર છે. તો જો આપણે અંદર બ્રેડ ક્રમ્સ એડ કરીશું તો જે બ્રેડ ક્રમ્સ છે એ મોઇશ્ચરને તો શોષી લેશે, પણ બ્રેડ ક્રમ્સ ખુદ એકદમ સોફ્ટ ઢીલા બની જશે. તો એને લીધે આપણો માવો પણ ઢીલો બની જશે અને આપણે વધારે ને વધારે અંદર બ્રેડ ક્રમ્સ એડ કરવા પડશે. તો એને બદલે ટોસનો ભૂકો હોય તો ટોસનો ભૂકો જે મોઇશ્ચરને ચૂસી લેશે, છતાં પણ આપણું જે માવો છે એ ઢીલો નહીં થાય
અને ઉપર જો આપણે ટોસનો ભૂકો યુઝ કરીશું તો જે કટલેટનો કલર છે એકદમ વધારે ડાર્ક બની જશે. તો એના માટે ઉપર આપણે બ્રેડ ક્રમ્સ અને કોર્નફ્લોરનો યુઝ કરવાનો. અહીં તમે જોઈ રહ્યા છો કટલેટમાંથી બિલકુલ જ તેલ નથી લાગતું આપણા હાથમાં. તો એકદમ સરસ બિલકુલ તેલ ભર્યા વગરની આપણી કટલેટ બનીને રેડી છે. તો તમને રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો. અને રેસીપી સારી લાગે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.